નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. તમે સ્ક્રીન ઉપર મિત્રો જોઈ શકો છો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર મિત્રો એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે, જેની આપણે ઘણા દિવસોથી રાહ જોતા હતા કે જે ઓલરેડી એક્ઝામ લેવાઈ ગઈ હતી જુલાઈ 2025 સેશન્સની. એનું FY/SY BA BComનું રિઝલ્ટ ક્યારે આવશે, તો એ ફાઇનલી મિત્રો પોર્ટલ પર આવી ગયું છે. અત્યારે તમે પોર્ટલ ઓપન કરીને જોશો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું, તો એની અંદર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જુલાઈ 2025 સેશન્સ એક્ઝામ BA BCom FY અને SYનું રિઝલ્ટ આવી ગયું છે. ઓકે, તો મિત્રો તમને ખ્યાલ હશે કે તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય કે જેમને અત્યારે જુલાઈ 2025 સેશન્સની અંદર FY/SY જે એક્ઝામ છે આપેલી હોય, તો એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો. એટલે એમને ખ્યાલ આવી જાય કે અત્યારે પોર્ટલ પર રિઝલ્ટ અપડેટ થઈ ગયું છે. મિત્રો આ જે અપડેટ છે કઈ જગ્યાએ આવ્યું છે, પોર્ટલમાં રિઝલ્ટ કઈ રીતે ચેક કરવાનું, બધી જ વસ્તુ આજના વિડીયોમાં આપણે એક જોઈ લેવાના છીએ. એટલે તમારા બધા જ ડાઉટ્સ એની અંદર ક્લિયર થઈ જશે. ઓકે, જો તમે ચેનલમાં નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આ રીતના જે બી અપડેટ્સ હોય એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, અને બીજું કે જેમ અત્યારે આપણું યુટ્યુબ ચેનલ છે, એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી છે, ઇન્સ્ટાગ્રામ ચેનલ બી છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરી લેજો, કારણ કે આ રીતના જે બી એજ્યુકેશનલ અપડેટ્સ હોય આપણે ત્યાં પણ મૂકીએ છીએ. ઓકે, તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો. હવે ડાયરેક્ટલી જઈશું આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર અને ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું. ચાલો, તો જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં સર્ચ કરવાનું છે આપણે BAOU. ઓકે, જેમાં આપણે સર્ચ કરીશું BAOU અને એની અંદર આપણે ક્લિક કરી દેવાનું, એટલે યુનિવર્સિટીનો જે લિંક છે આવી જશે. આમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો રિઝલ્ટ રિલેટેડ લિંક અહીંયા લખેલું છે, એના પર તમારે ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરશો એટલે રિઝલ્ટ રિલેટેડ બધી વસ્તુ અહીંયા આવી જશે. તો આપણે ચેક કરવાનું છે જુલાઈ 2025 સેશન્સનું રિઝલ્ટ. અહીંયા ક્લિક જ છે ઓલરેડી. આપણે નીચે સ્ક્રોલ કરીને આવી જવાનું. તો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જુલાઈ 2025 સેશન્સ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ આ BA BCom મિત્રો પહેલાં જે TY માટે આવેલું રિઝલ્ટ એ હતું, અને અત્યારે જે નવું અપડેટ આવ્યું છે આ મિત્રો આ લિંક છે એની BA BCom આ લિંક છે, એના પર તમારે રિઝલ્ટ જોવું હોય તો આ લિંક મિત્રો આપેલું છે, એના પર તમારે ક્લિક કરી દેવાનું. ચલો આપણે જોઈ લઈએ લિંક ઉપર ક્લિક કરીને. જેમ ક્લિક કરશો એટલે તમને પ્રોગ્રામ પૂછવામાં આવશે. તમારો પ્રોગ્રામ કયો છે, BA છે, BCom છે, MEG છે, MSO છે, કયો પ્રોગ્રામ છે તમારે સિલેક્ટ કરી દેવાનું. તમારો એનરોલમેન્ટ નંબર અહીંયા નાખી દેવાનો. પછી સ્ટેટમેન્ટ ટાઈપ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ઓકે, તમારે સિંગલ સ્ટેટમેન્ટ જોઈએ કે ઓવરઓલ સ્ટેટમેન્ટ જોઈએ છે, ઓકે, એ તમારે સિલેક્ટ કરી દેવાનું. અને જેમ આપણે અહીંયા બધી વસ્તુ સિલેક્ટ કરશો એટલે અહીંયા તમને ઈયર બી પૂછવામાં આવશે. તમે શો રિઝલ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું પોતાનું જે રિઝલ્ટ હોય અહીંયા શો કરવા લાગશે. ઓકે, તો આ રીતે મિત્રો તમે પોતાનું રિઝલ્ટ જે છે એ ચેક કરી શકો છો. જો તમે જુલાઈ 2025 સેશન્સમાં FY/SY BA BComની એક્ઝામ આપેલી હોય તો અત્યારે મિત્રો રિઝલ્ટ અપડેટ થઈ ગયું છે. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય કે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ભણતા હોય તેઓને સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દો, એટલે બધાને આઈડિયા આવી જાય. ઓકે, જો મિત્રો આ રિઝલ્ટ ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ કઈ રીતે દેખાશે એ બી આપણે એક તમને બતાવી દઈએ, એ તો તમને આઈડિયા આવશે. જો મિત્રો જસ્ટ એક એક્ઝામ્પલ તરીકે આપણે તમને બતાવીએ છીએ કે રિઝલ્ટ કઈ રીતે દેખાશે. જેમ કે ઓગસ્ટ 2025-24 એડમિશન યર હતું તમારું. ઓકે, અને એક્ઝામ યર અહીંયા લખેલું છે જુલાઈ 2025. એકેડેમિક યર FY. સબ્જેક્ટના નામ કોડ છે મિત્રો, સબ્જેક્ટ કઈ રીતનું છે, ટાઈપ કયો છે, સબ્જેક્ટની થિયોરી છે, સબ્જેક્ટની ક્રેડિટ કેટલી છે, ઓકે, પ્લસ માર્ક્સ ઓફ 10 TEE માર્ક્સ, બરાબર ને, બધી જ વસ્તુ અહીંયા મેન્શન કરેલી છે. ઓકે, અને તમારું રિઝલ્ટ શું રહ્યું છે, પાસ થયું છે, શું છે, SC એટલે સક્સેસફુલી કમ્પ્લીટેડ એવું લખેલું આવે, એટલે તમે પાસ થઈ ગયા છો, આ રીતના અહીંયા લખેલું આવે. ઓકે મિત્રો, તો આ રીતે તમે રિઝલ્ટ જોઈ શકો છો. આ રીતનું તમે રિઝલ્ટ દેખાશે. તો તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે વસ્તુને શેર કરી દો, એટલે બધાને આઈડિયા આવી જાય કે અત્યારે પોર્ટલ પર રિઝલ્ટ અપડેટ થઈ ગયું છે. ઓકે, તો જેમ આપણે શરૂઆતમાં કીધું કે અત્યારે જો તમે ચેનલમાં નવા આવશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આ રીતના જે બી અપડેટ્સ હોય એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ચાલો.